મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે છે બુધવાર 21 તારીખ, પહેલો મહિનો. ઘરમાં તો જો કેવું બધું પડ્યું છે, તમને ગોળ ફરીને બતાવી દઉં. આજે જો ચા થઈ ગયો છે મારો, છોકરાઓને સ્કૂલે મૂકી આવી છું, ભગવાનની થાળી રેડી કરી નાખી છે, વાસણ ગોઠવવાના પડ્યા છે. આટલી ફુદીનો સૂકવવાનો છે. 2 પૂડી લાવી હતી, 3 પૂડી રાતે મંદિરે ગઈ હતી, કાલે મંગળવાર હતો તો પછી રસ્તામાં લેતી આવી. અને જો ફિલ્ટર પણ ચાલુ કરી દીધું છે, વીછળી નાખી, કોઠી ધોઈ નાખી, સાફ કરી નાખી, અને આ બધા ગ્લાસને એવું ધોવાનું છે, ધોઈ નાખી. હવે ભગવાનનું રેડી કરી રહી છું. વાગ્યા છે 8 વાગી ગયા. છોકરાને થોડોક લેટ ટાઈમ થઈ ગયો છે. હવે ચાલો હવે કામ ચાલુ કરી દઈ, દીવાબત્તી કરી આવી, ચા પી લઈએ. સ્કૂલેથી આવી ગયા છે ભાઈ, બધા જ પગ ઉપર ટાટિયા ઉપર ટાટી છે. આ ભાઈ પણ આવી ગયા છે. વાહ, જો સબુલા રે. અને ખાવામાં કોબીજ અને કોબીજ વટાણાનું શાક છે, બટેકું નાખવાનું છે. અને દાળ ભાતનું કુકર થઈ ગયું છે, લોટ બંધાઈ ગયો છે, દૂધ ગરમ થઈ ગયું છે. આજે મૂક્યું નથી ફ્રીજમાં હજી. અને શાકવાળા આવ્યા હતા તો મેથી લીધી છે. અને પોતા બાકી છે, ઇસ્ત્રીના કપડાં કાઢીને મૂક્યા છે. જો પોતા બાકી છે, આટલા વાસણ થઈ ગયા છે. અમે જમવા બેસી ગયા છીએ, તમને દેખાડું છું. જો એ ટિફિન ભરાઈ ગયું છે. જો ટિફિન ભરાઈ ગયું છે. એમ હું કામ કરી રહી છે. દાળ ભાત શાક, કોબીજ વટાણાનું શાક બનાવ્યું છે, ને રોટલી બનાવું છું. ટિફિન ભરાઈ ગયું છે, બધું થઈ ગયું છે. ચાલો તમે જમવા બેસી ગયે. ચાલો ગ્રીન ટી બનાવી છે. ઓરે સાંજના થયા છે, કેટલા વાગ્યા? 6 વાગ્યા છે સાંજના. ગ્રીન ટી બનાવી છે મેં. આજે થઈ મોડી લેટ નવરી થઈ હતી. અને જો કપડાં સંકેલવાના પડ્યા છે. ઓલા કપડાં થોડા ઇસ્ત્રીના છે, એ બાંધી દઈશ. અને બીજામાં મારો ડ્રેસ ને એવું છે એ કરી નાખું. કીધું પિરીસના કપડાં બાંધીને દઈ દઈશું બારે, એના કપડાં જાતે કરતી. અને આજે મેથીને થેપલા થોડાક કરી નાખું એવું વિચારું છું. અને આજે બહુ જ મોડી નવરી થઈ હતી. 5:30 થઈ ગયા. નીચે થોડું ખરખું કર્યું. આજે બ્લેન્કેટ મશીનમાં નાખ્યા હતા, બધા જ ઉપર હુકાઈ આવી હતી. 4 બ્લેન્કેટ ધોયા હતા, મશીનમાં ધોયા હતા, હાથે નથી ધોયા. પછી ઉપર હુકાઈ આવી હતી. પાછી છોકરાઓ સ્કૂલેથી આવ્યા, એના યુનિફોર્મ બહુ જ મેલા થઈ ગયા હતા, એટલે પછી એ ધોવા બેઠી હતી. બધા ધોઈ નાખ્યા. અને બધા કપડાં બપોરે ધોયું, થોડાક કપડાં અને એવું બધું કર્યું. એટલે બપોરે એમનામ વહી ગઈ. 5:30 થઈ ગયા. હવે નવરી થઈ, 5 મિનિટ આડી પડી, લાંબો વાહો કર્યો થોડીક વાર, પછી ઊભી થઈ ગઈ પાછી ફટાફટ. હવે એકદમ આટલા કપડાં સંકેલ નાખું, અને પછી આટલા ઇસ્ત્રીને કપડાં બાંધી દઉં, અને ગ્રીન ટી પી લઉં એટલે એનર્જી આવી જાય થોડી ઘણી. પતલા તો ન થઈ તો કાંઈ નહીં, ગરમ પાણી જાય, ઠંડી તો ન લાગે આપણને. કાંઈ નહીં, હાલો પી લઈએ. થોડીક સૂકી ભાજી અને થેપલા કરી નાખું વિચારું છું એવું. થોડુંક બજારમાં વસ્તુ લેવા જવી હતી, પણ હવે અત્યારે ભઈલો આવે પછી મેળ પડે, સ્કૂટર હોય નહીં, એટલે થોડીક વસ્તુ લેવા જવી છે એટલે લઈ આવી. હમણાં એમ વિચારું થોડુંક થેપલાનો લોટ ને એવું બાંધી દઉં ને આવીને થેપલા જ કરવાનું રહે.